મુન્દ્રા કોંગ્રેસ દ્વારા માર્ગ મકાન વિભાગે મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી હજી કરાઈ નથી, જેથી નાયબ ઇજનેર હારૂન ખાનને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોથી મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં રસ્તાઓ જર્જરિત છે। ખાડાઓ તેમજ ભંગાર રસ્તાઓના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે। અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવી હોવા છતાં 7 થી 8 મહિના પહેલા મંજૂર થયેલા રસ્તાઓના કામ હજી સુધી મંજૂરી મળ્યા બાદ પણ કામ ચાલુ કરાયું નથી। મુન્દ્રા તાલુકાના ગુંદાલાથી લફરા સુધીનો માર્ગ 0 પોઈન્ટથી બોરાણા, પ્રતાપપરથી ભુજપુર, ગેલડા, રામાણિયા, તુંબડી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ખખડધજ બની ગયા છે, તેમ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું। મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે જણાવ્યું હતું કે શહેરનો અગત્યનો 0 પોઈન્ટ વિસ્તારના માર્ગ ભંગાર રસ્તાના કારણે જીવલેણ અકસ્માતને નોતરે છે। આ વેળાએ કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય આચાર્ય ગઢવી, કાદર તુર્ક જોડાયા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી આમ તો રોડોની બધાની હાલત ખરાબ છે। આજે માર્ગ અને મકાન વિભાગની અંદર ડેપ્યુટી ઇજનેર હાજર હતા, તો એટલા માટે અહીંયા કને આવી અને જે મુખ્ય રોડો જે ખરાબ છે ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો થઈ રહ્યા છે, યુવાનો પોતાની જાન ગુમાવી રહ્યા છે આ રોડોના કારણે। તો આ એક ગંભીર બાબત છે અને આના ઉપર ખાસ ધ્યાન અપાતું નથી છેલ્લા કેટલાક વર્ષોથી। જે 10-10, 12-12, 15-15 વર્ષથી આ રોડ બનેલા છે, એ રોડ ઉપર કોઈ રિપેરિંગ કામ પણ ખાસ કરવામાં નથી આવતા અને જે ખાડાઓ પડ્યા છે ચોમાસાથી એ અત્યારે યથાવત સ્થિતિમાં એમને એમ થયા પડ્યા છે। તો આ બાબતે રજૂઆત હતી અને આ જે મંજૂર થયેલા રોડો છે એની જે કંઈ પણ પ્રક્રિયા છે, વહીવટી પ્રક્રિયા હોય, ટેન્ડર પ્રક્રિયા હોય, જે કંઈ પણ હોય એ ઝડપથી પૂરી કરી અને ચોમાસાથી પહેલા આ રોડો બનાવવામાં આવે એવી રજૂઆત। મુન્દ્રાની અંદર રોડ ડેમેજ છે, તેમાં ખાસ કરીને અત્યારે આપણે અહીંયાથી જોઈએ છીએ ગુંદાલાથી કરીને ફાચરીયા જંકશન સુધીનો મેઇન રોડ એ બહુ ખરાબ હાલતમાં છે અને એની તો હજી મંજૂરી પણ પ્રક્રિયામાં છે, હજી સુધી કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી। પછી અહીંયાથી આપણે 0 પોઈન્ટથી કરી અને મોટી ભુજપુરથી ગેરડાથી રામાણિયા એ રોડોની પણ ખૂબ હાલત ખરાબ છે। એ ગામના લોકો, ગેરડાના લોકો બિચારા 4-4 વાર પત્રકારોને બોલાવી પોતે ભેગા થઈ અને મીડિયા મારફતે રજૂઆતો કરે છે, પરંતુ કોઈ સાંભળતું નથી આમની રજૂઆત અને વારે ઘડી આ તકલીફો ઊભી જ છે રોજની, તેમ છતાં તંત્ર અઘોર નિંદ્રામાં છે। સાહેબ, અમારા પ્રમુખશ્રીએ જે તમને ગુંદાલા બલોટના રસ્તાનું કીધું, ગેરડા બાજુના રસ્તાનું, પણ સાહેબ જ્યાંથી ડેલી સાહેબો આવજાવ કરે છે ને એવો મુખ્ય માર્ગ એટલે 0 પોઈન્ટનો, ત્યાં મહિને 4 અકસ્માતો થાય છે અને 4 ભયાનક અકસ્માતો હોય છે। મહિના હું તો એવરેજ મહિનોનું 4 પકડું છું, નથી વધારે જાય। આજે તમે માની લો કે 0 પોઈન્ટ જવું હોય બાળકને, અમારે બીક લાગે કે 0 પોઈન્ટ નથી મોકલવા બાળકને। રસ્તાની ભયંકર હાલત છે, કોઈ પણ જાતના નોંધ નથી। પછી અહીંયાથી આગળ કે ધ્રબ બાજુ, ધ્રબની ગયા વર્ષે નદી તૂટી હતી, ગયા વર્ષે પાણીનો વેણ, આ પાછો ચોમાસો આવ્યો, હજી ધ્રબની નદી યથાવત સ્થિતિમાં છે। એટલે કોઈ પણ જાતનું કામ કરવું નથી, વહીવટી તંત્ર નિંદરમાં છે ને જે અહીંયા એમના માટે બનેલા ધારાસભ્યશ્રી હોય કે પછી અહીંયાના જે પણ વ્યવસ્થાપક બધા ઘોર નિંદ્રામાં છે, કોઈ પણ જાતનું કામ થતું નથી।